જેતપુર ઉદ્યોગનગર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે જેતપુર મેંદરડા વિસ્તારના કેટલાક ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો એક જ નંબર પ્લેટનો ઉપયોગ અનેક બસોમાં સરકારના આરટીઓ ટેક્સ અને વીમાની ચોરી કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર રબારિકા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. થોડા જ સમયમાં જૂનાગઢ તરફથી આવી રહેલી શ્રી મહાલક્ષ્મી ટ્રાવેલ્સની બસને અટકાવી તપાસ હાથ ધરી હતી. બસ પર નંબર લખેલા હતા, પરંતુ ડ્રાઈવર પાસે કોઈ પણ પ્રકારના વાહનના દસ્તાવેજ ન હતા. પૂછપરછ દરમિયાન ડ્રાઈવર કૌશિક જયસ્વાલે કબૂલાત કરી કે બસ પર તેના ભાઈની બસનો નંબર લગાડવામાં આવ્યો છે. હજુ પોલીસ આ બસની તપાસ કરી રહી હતી ત્યારે એ જ નંબર ધરાવતી બીજી લક્ઝરી બસ પણ ત્યાંથી પસાર થઈ. એક જ નંબરની બે બસો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બંને બસોને કબજે લઈ વધુ તપાસ હાથ ધરતા સમગ્ર કૌભાંડના તાર ખુલવા લાગ્યા હતા. ત્યારબાદ પોલીસે જેતપુર જૂનાગઢ હાઈવે પર આવેલા પાવન ટ્રાવેલ્સના ડેલા પર દરોડો પાડ્યો હતો, જ્યાંથી એક જ રજીસ્ટ્રેશન નંબર ધરાવતી વધુ 4 બસો મળી હતી. તમામ બસો પર નકલી નંબર પ્લેટ લગાડવામાં આવી હતી અને તે અલગ અલગ રૂટ પર દોડાવવામાં આવતી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આખું રેકેટ ખૂબ જ આયોજનબદ્ધ રીતે ચલાવવામાં આવતું હતું. એક બસ સૌરાષ્ટ્રના રૂટ પર દોડતી તો બીજી સુરત અને દક્ષિણ ગુજરાત તરફના રૂટ પર દોડાવવામાં આવતી. બંને બસો પર એક જ રજીસ્ટ્રેશન નંબર હોવાથી સરકારને આરટીઓ ટેક્સ, વીમા અને અન્ય ફીની મોટી ચોરી કરવામાં આવતી હતી. એટલું જ નહીં, કોઈ અકસ્માત સર્જાય તો કઈ બસ સાચી અને કઈ નકલી તે શોધવું પણ મુશ્કેલ બની શકે છે. પોલીસે આ ઉપરાંત સમગ્ર મામલે પાવન અલ્પેશ ઉર્ફે ટોનુ જયસ્વાલ અને કૌશિક યોગેશભાઈ જયસ્વાલ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ ત્રણેય આરોપીઓની અટકાયત કરી જ્યારે આ ગુનામાં અન્ય કોઈ સંડોવાયેલ છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. પોલીસે 10 લક્ઝરી બસ અને એક ઓમની કાર સહિત કુલ 11 વાહનો જપ્ત કર્યા છે, જેની કુલ કિંમત અંદાજે 1,55 લાખ રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ ગોરખધંધો છેલ્લા 2-3 મહિનાથી નહીં પરંતુ કદાચ લાંબા સમયથી ચાલતો હતો. હવે સૌથી મોટો સવાલ એ છે કે એક જ નંબર પ્લેટ ધરાવતી અનેક બસો રાજ્યના વિવિધ હાઈવે પર દોડતી રહી છતાં આરટીઓ તંત્ર, ટોલ પ્લાઝા અને ચેકિંગ એજન્સીઓની નજરમાંથી કેવી રીતે બચી ગઈ? શું આ સમગ્ર કૌભાંડમાં કોઈ સરકારી કર્મચારી અથવા વચેટિયાની સંડોવણી છે? આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી પોલીસે તપાસ શરૂ કરી છે. જેતપુર ઉદ્યોગનગર પોલીસના પીઆઈ શર્મા અને પીએસઆઈ ગઢવી વગેરેની ટીમ અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગમાં હતા ત્યારે એમને માહિતી મળેલ કે જેતપુર વિસ્તારની અંદર અને મેંદરડા વિસ્તારની અલગ અલગ ગાડીઓ છે એ અલગ અલગ ટ્રાવેલ્સમાં એક જ નંબર પ્લેટ લગાડી અને ટેક્સ બચાવવા માટે અને સરકારશ્રીના જે ટેક્સની ચોરી કરવા માટે આ અલગ અલગ ગાડીઓનો ઉપયોગ કરતા હતા. તેમાં એક ગાડી નંબરની સેમ ગાડી સૌરાષ્ટ્રમાં હાલતી હોય તો બીજી સુરત પટે હાલતી હોય. એ રીતના એમને માહિતી મળતા તેમણે વિધિવત વોચ ગોઠવી અને રેડ કરતા આ જે બે અલગ અલગ એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે. એક પાવન અલ્પેશભાઈ જયસ્વાલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એક અલ્પેશ ટોનુભાઈ જયસ્વાલ અને કૌશિકભાઈ યોગેશભાઈ જયસ્વાલ એમ અલગ અલગ બે ગુના દાખલ કરી અને ટોટલ 11 વાહન કબજે કરવામાં આવેલ છે, જેમાં 10 ટ્રાવેલ્સ છે અને એક ઓમની ગાડી છે. એક ગુનાના કામે 4 વાહન કબજે કરેલ છે, એક વાહન કબજે કરેલ છે અને બીજા ગુનાના કામે 10 વાહન કબજે કરેલ છે. તમામ મુદ્દામાલ છે એ હાલ જે એન્જિન ચેસિસ નંબર છે એમના પ્રમાણે એમનો રજીસ્ટ્રેશન નંબર ન હોય, તેથી સરકારશ્રીનો ટેક્સ બચાવવા માટે અને સરકારશ્રીના ટેક્સની ચોરી કરવા માટે આ એનો જે ઇન્ટેન્શન હતો એના વિરુદ્ધ કાયદેસરની એફઆઈઆર દાખલ કરી અને તમામ વાહનો કબજે લઈ અને આરોપીઓને હસ્તગત કરવામાં આવે છે. કેટલા સમયથી આ નંબર પ્લેટ અલગ અલગ લગાવી અને ટેક્સથી ચોરી કરતા? જે અત્યારે બંને આરોપીઓ 3 આરોપીઓ છે એમાંથી 2 આરોપીઓને હસ્તગત કરી અને એમનું પૂછપરછ ચાલુ છે. પોલીસના જે પ્રાથમિક ઇન્કવાયરી હતી એમાં 2 થી 3 મહિનાની એમને માહિતી મળેલ હતી, પણ વધુ સમયથી પણ આ લોકો કરતા હોય તેવી પણ હકીકત ખુલવા પામે એવી શક્યતા છે. હા, હજી આ ગુનાની જે એફઆઈઆર દાખલ થઈ છે તેમાં વધુ મુદ્દામાલ પણ કબજે થઈ શકે અને અન્ય કોઈ આરોપી આમાં ખુલવા પામે કે કોઈ મદદગારીમાં આવે તો તેમને પણ ધોરણસર અટક કરવામાં આવશે. કેટલા રૂપિયાની કદાચ ટેક્સ ચોરી કરી હોઈ શકે, અત્યારે કેટલા બસોનો મુદ્દામાલ કબજે કરવામાં? અત્યારે ટોટલ 1,55 લાખ ઉપરનો જે મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવેલ છે અને ટેક્સ ચોરી જે છે એ કેટલા સમયથી કેટલા વાહનો ક્યાં પટ્ટા ઉપર ચાલતા હતા તેમની અલગ અલગ ગણતરી કરી અને હજી એમની તપાસ ચાલી રહી છે, તે પાછળથી જણાવવામાં આવશે.